નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ખાતે એક્ટિવા ઉપર સવાર થઈ આલમગીરનો યુવાન અધીર પટેલ અને તેના અન્ય એક મિત્ર ગૌતમ બારિયા શનિવારની રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર દીપોત્સવના પર્વ નિમિત્તે કરાયેલી રોશની નિહાળવા આવ્યા હતા અને આ ગાડામાં એક ડમ્પરના ચાલકે પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવી એક્ટિવા ઉપર સવાર બે મિત્રોને અડફેટી લીધા હતા। ડમ્પરની ટક્કરના કારણે એક્ટિવા પર સવાર બંને યુવાનો લોહીલુહાણ થવાની સાથે જ તેમને ગંભીર ઈજાઓ પહોંચી, જેથી સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। બનાવના પગલે બ્રિજ ઉપર ટોળા ભેગા થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનામાં ધીર પટેલનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું, જેથી પરિવારજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલમાં પણ ટોળા ઉમટી પડતા હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો। અમે આ કકોડા બ્રિજ પર લાઇટિંગ છે ને એ જોવાયેલા અને અમે અહીંથી આમ પાછા ટર્ન મારીને જતા હતા। પેલું બીજું લાઇટિંગ છે ને આપણે જેલ રોડ પર એ જોવા જતા હતા, તો અમે ખાલી અહીંથી થોડોક ટર્ન માર્યો ને એમાં આગળ ડમ્પર હતું નહીં ડમ્પર હતું, તો આ ભાઈ સાંજરી ઊભા હતા, તો એમાં થયું કે અમે થોડાક નીકળ્યા ને આ ભાઈ સીધી અંદર જ નાખી દીધી, તો અમારો ભાઈબંધ દબાઈને બેહોશ થઈને પડી ગયો ને એને બ્લડિંગ ચાલુ થઈ ગયું સીધું। પછી અમે એક્ટિવા પર એને SSGમાં લઈ ગયા। શું કહેવાય, આ જો ઘટના જે ઘટી છે એ ટ્રાફિક જામ હતો એમાં જ ઘટી? ટ્રાફિક જામમાં જ ઘટી છે, કારણ કે અહીં ડમ્પર આટલા બધા આવા જ નથી। પહેલી વાત તો શું કહેશો કે ટ્રાફિક જામમાં કેટલા કલાકથી તમે લોકો પણ ફસાયેલા હતા અહીં? અમે અડધો કલાક થઈ ગયો ત્યાંથી અહીં આવતા અમને। તમારું નામ શું છે? હર્ષ। Subscribe now and press the bell icon. Never miss an update.